આ ઓલા પથ્થર દેખાય ને, ઓલા પથ્થર એને છે ને મારે ઉપર પોગાડવાના છે. મિત્રો અત્યારે અહીંયા જે પથ્થર દેખાતો હતો ને, હારી ગળદી એ અંદર લઈ લીધી છે. અને નાની નાની જે ગળદી હતી ને, રોટલી ને હાટલી એને અહીં લગાડી દીધી. તો નીચે આવતાની ગળદી રાખી દે માથા ઉપર. ભાઈ બહુ કટતા હે ये. અહીંયા ગળદી હટી નાખી તમે જોઈ ને. કેટલું લોહી લીધું મમ્મી? એક સિસ્ટલી એવડી સિસ્ટલી કરી લીધી. હવે કે દેખ્યું તા ફેર એટલું લોહી લઈ લીધું મારા મમ્મીને, એટલું બધી. હલો જી, કેમ છો બધા? મજામાં ને? પહેલા તમારા તરફથી જય શ્રી કેદાર, રાધે રાધે. ભાઈ બ્લોગની શરૂઆત છે ને ઘરેથી કરું છું આજે. અને પહેલા છે ને હું નાસ્તો કરી આવું. અને આજે છે ને મારે થોડુંક આ ઘરે કામ છે. આ ઘર દેખાય ને આપણું અહીંયા, હું તમને દેખાડું. નહીં દેખાય અહીંથી. આ ઓલા પથ્થર દેખાય ને, ઓલા પથ્થર એને છે ને મારે ઉપર પોગાડવાના છે. એટલે મારે ઉપર ઘરની ઉપર ચડવાનું છે આજે. તો અંદર સીડી છે તો એનાથી થતું હતું ઉપર હું ઘરની ઉપર પથ્થર પોગાડી. તો પહેલાં આપણે પેટ ભરીને નાસ્તો કરી લઈએ તો આપણે થોડું કામ કરી શકીએ. નો હાલે તું મિત્રો. અત્યારે છે ને ભાઈ નાસ્તો મસ્ત મજાનો મેં કરી લીધો. અને આ જે પથ્થરનો મેં કીધું ને, આ પથ્થર એ અમારા ઘરની આની ઉપર ચડાવવાના છે. તો બે ભાઈ વળી કામે લાગી જાવ મસ્ત મજાના. ખેંચ ટકુ આવી જા તો ટકલા. જે હારા પથ્થર છે ને એને જ ઉપર પોગાડવાના છે. જે પથ્થર દેખાતો હતો ને, હારી ગળદી એ અંદર લઈ લીધી છે. અને નાની નાની જે ગળદી હતી ને, રોટલી ને હાટલી એને અહીં લગાડી દીધી. કેમ કે અમારે કામ જોતું હતું સારું. હવે હારી ગળદી છે ને, અમારે જો ભાઈ અહીંથી પડદી, આ પડદી આવે ને ડિઝાઇન નાખવાની, એ ભાઈ અંદર લેશે. હવે હારી ગળદી અંદર પોગાડી દીધી, એને હવે ઉપર પોગાડવાની છે અમારે. આવી રીતે ઢીકલો કરી દીધો, હવે ઉપર પોગાડી દઈએ. અડધી કલાક નહીં થયું આ કામ કરતા અમારે બે ભાઈઓને, કે બે ભાઈઓ હતા ને એટલા માટે. તો એટલા પથ્થર અમે આમ નાખી દીધા. અને આ ગળદી આખી જે દેખાય ને એને ઉપર પકડવાની છે. અને આ તો આનો શું યુઝ કરવાનો છે ભાઈ? એનો શું યુઝ કરવાનો? ડિઝાઇન માટેનો. આ પડદી અહીંથી પડી અમારે જેટલી જોતી હતી એટલે નાખી દીધી. આ તો વેજી ઘટી છે ને, એ છે પડદી. હવે અહીંથી અમારે બે ભાઈને ઉપર જવાનું છે લઈને. અમે બે ભાઈ ડિસાઈડ શું કર્યું ખબર? આ ભાઈ છે ને અહીંયા સુધી પથ્થર મૂકતો જાય અને અહીંથી હું લેતો જાય અને આ લાઈન દેખાય ને એ લગાડતો જાય. કેમ કે બે ભાઈ જાય ને અહીંયા થાકી જાય એમને, એટલે ભાઈ જાય ઘડી હું જાય. આવી રીતે અહીં પથ્થર મૂકતો જાય. હવે થાકી ગયો એટલે ટાઈમ પછી કામ કરીએ ને એટલે થાકી જાય. સડવું તો નીચે આવતાની ગળદી રાખી દે માથા ઉપર. ભાઈ બહુ કટતા હે ये. હા તો આગળ મૂકીને ભાગી જાય. આડી જોજો તમે જો ભાગી જાય. તારે સડવું ના પડે ને ભાઈ. ये टपक આવ્યા ને વિડીયોમાં કેમ છે અહીંયા ગળદી હટી નાખી તમે જોઈ ને. હું તો પાવર પર કામમાં તો મને નથી ખબર, તો પછી ડાગા જોઈએ ને ખબર પડી કે અહીંયા નાખી. આપણે પૂછી જવું બધા. એટલા બધી પડે. હું છેલ્લા ભાઈ બોલ શું કામ છે તારે? બોલ. અચ્છા આમ કરવી તો આગળ દી ઉપાડીને ભાઈ મેં મારી મમ્મી એટલા કેમ હશે હું તમને કહી દઉં, તમને રીઝન આપું કેમ હશે. તાપતે આપણે તોપતે કે તાપતે કહ્યું હતું સર ભાઈ તું વાવાઝોડું તોપતે વાવાઝોડું હતું ને, તો એમાં અમે ડિસ્કશન કરતા હતા કે અમને આ જિંદગીમાં બધું જોઈ લીધું. મતલબ આપણે બધાએ જોઈ લીધું ને વાવાઝોડું. ઓવર કેમેરો ખરાબ છે, હું સાફ કરી નાખું. હાલ છે. વાવાઝોડું જોઈ લીધું ને, કોરોના જોઈ લીધો ને, મહાકુંભ જોઈ લીધું, બધું મતલબ આપણે જોઈ લીધું. તો એમાં આડી વાત આવી હતી કે વાવાઝોડાએ બધી ઘર ઉડાડી નાખ્યા ને આ ઉડાડી નાખ્યા. તો મેં શું કહેવા રહ્યો કે ઘરની તો વાત અલગ છે, એટલે ભેં આવે ને એને બાવડે ટીંગાડી દીધી હતી. અમારે આ સાઈડ કેચા બની ગયા હતા કે ભેં હું છે ને બાવડે ટીંગાઈ ચૂચ્યું. બોલો આવું છું તો કંઈ નહીં ભાઈ. જો મોસ્ટ ઓફ એટલું કામ થઈ ગયું છે, તમે કામ કરી લે પાછા. ભાઈ માંડ કામ છું. લગભગ 75 જેવી ગળદી ઉપર પગાડી. થાકી જતા હાવ એટલે હાવ પૂરેપૂરા. બાકી અત્યારે થોડુંક વિચારું છું કે મારે દીવ સાઈડ જવું છે. દીવ તો નહીં, ભદ્રેશની ઘેર જવું છે. તો અત્યારે હું નીકળ્યો ને અત્યારે સમયની વાત કરું ને તો લગભગ 4:30 જેવું થઈ ગયું છે. હા બસ સનસેટ થવા જેવો છે. પેટ્રોલ તો છે ને. અત્યારે છે ને હું વાસોસ પોગી ગયો હતો અને ભાઈ જયદીપ વારે બેઠી પણ ગયો છું. અને હાલમાં છે ને અમે એક સગાઈમાં જાય છે. મને ઇન્વિટેશન નથી, ભાઈને ઇન્વિટેશન છે, પણ ખાલી હથવારો જાઉં છું. ફ્રેન્ડનો દરજ્જો તો આપવો પડશે ને હવે. તો ત્યાં જાય છે. આ કોઈક રિલેટિવ છે, મોઢું દેખાડીને પાછા આવવાનું છે. શું છે? પેટ્રોલ છે. બરાબર અમે પેટ્રોલ જોઈ લે. બરાબર લાઈટ કરું લે છે નથી. હા પેટ્રોલ આવી નથી. એલા એ દુકાને નાખતા જાય. આવું છે બધું હવે. એટલે પણ હેલાઈ મને હું નીકળી જાય બારો.
તો અત્યારે ફટાફટ જાય એક મોટા ડેસરા ગામ બાજુમાં છે ત્યાં સગાઈમાં એટલે મરી જા મારું હોય તો બરાબર મેર જોવો તું કેવા કવરાવે ભાઈ તને પીસા અત્યારે ભાઈ અમે છે ને જે રસ્તા ઉપરથી જાય છે ને એ રસ્તા ઉપર કદાચ તમને દેખાય ન દેખાય પણ પીસા જો લાઈટ વે દેખાતા બરાબર ઝૂમ મારું થોડું તો પીસા સીધા આંખમાં આવે તો સીધા એટલે સીધા આંખમાં ઓ ભાઈ આંખ મારી લાલ લાલ થઈ ગઈ એક પીસું ગળી ગયું ને એટલા માટે પાર્ટી સેન્સ કરતા તો મારી પાસેથી કોઈ શીખે એટલે ઈ પાર્ટી નહીં હો મિત્રોની પાર્ટી આ જો ખાલી પેલા જયદીપભાઈ હારે હતા ને આપણે આ ભાઈ છે ને એના મોટા ભાઈ હારે અને અત્યારે 3 ભાઈઓ બધા ભેગા થઈ ગયા હકીભાઈ ને આપણે ત્રણેય હવે થોડો પ્લાન ચેન્જ કર્યો અમે છે ને અત્યારે 3 ભાઈઓ જાય છે ને નાગવા ફરવા માટે ફરવાની થોડું કામ છે આમ તો એટલા માટે જાય આપણે રાહુલભાઈ પાસે ને બાકી તો નીકળ્યા તો ક્યાંક લગ્નમાં આટાફેરા કરીને આવ્યા અને અત્યારે પોગેસ દીવ વાહ ભાઈ વાહ પાર્ટી સેન્સ રખડતા રખડતા છે ને આપણે આવી ગયા આપણા ભાઈ પાસે આ જો અમારે બેઠો હે અંદર જય શ્રી રામ અને અત્યારે સમય જો કેટલા વાગ્યા નહીં ક્યાંક 9:30 વાગવા આવ્યા છે અને અમારે આ બે ભાઈઓ ભદ્રેશને એટલા કામમાં હતા ને એટલા થાકી ગયા છે ને ભદ્રેશને તમે વાતો કરી એટલે વાંધો નહીં પણ અમારા આ ભાઈ એટલો થાકી ગયો ને તો ખરી બસ થોડો ન્યાન્યા હોઈ ગયો મહાદેવ 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 આ બધા એ બધા માણસો છે કંઈ નહીં ભાઈ મસ્ત મજાના બેઠા લોંગ ટાઈમ પછી બેઠા કંઈક અલગ જ મજા આવે બેઠીએ થોડી વાર અને નેપાળના ફેમસ બની ગયા મોમોસ અમારા રાહુલભાઈ છે ને મોમોસ મેં કહેવા છે 3 ભાઈઓ માટે ખાવ 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 મોમોસ ખાવ અમારો ભાઈ તો સોંગ ફીલ કરવું પડે તો મજા આવે એ હાલો ભાઈ રાહુલભાઈ જય માતાજી મળીએ આમ તો ખરી સાથીએ બેટ રાખીને ફરે છે ખજાનો છે આપણો જાન છે અહીંયા હોટલે હોય તો બી ત્યાં રાખવું પડે ગમે ત્યારે જવું રમવું અત્યારે ભાઈ છે ને 11 વાગ્યા સુધી બધા બેઠા છે અને આવો ડ્રાઈવર જઈને ઓય ડ્રાઈવર જલ્દી આવ અમે ગાડી નહીં આખીએ હા જો આમ છોકરા રેડું નાખે નાગવાના સિલ છોકરા આવે જો ભાઈ આમથી રેડું નાખતા નાખતા આવે છોકરાઓ બતાડું જો હેલો બ્રધર્સ હેલો ગાઈસ કેમ છો મજામાં કઈ ગેંગ નું નામ શું છે તો ગેંગ નથી ઓ ખાલી મિત્ર સર્કલ ફ્રેન્ડ સર્કલ વાહ ભાઈ વાહ અત્યારે ક્યાં રખડતા હતા ઓ વાવ સેલિબ્રિટી બિગ ફેન બિગ ફેન બિગ ફેન બિગ ફેન આહા કઈ વાંધો નહીં સુઈ જાઓ બાય બાય માર ધક્કો માર આ આપણી ગાડી આવી ગઈ કેમ છું ભાઈ અચ્છા આવે છે ને હા હા અમારી ગાડી છે ભાઈ પણ આ ભાઈની ગાડીનું પેટ્રોલ પૂરું થઈ ગયું એટલે થોડાક ધક્કા મારી નહીં પી ગાડી કઈ વાંધો નહીં હવે ભૂલતા નહીં 1 લીટર આરે રાખો તમે આવું પ્રોબ્લેમ હોય તો ચેક કરો હે તો કેમ પ્રોબ્લેમ શું છે એમાં કંઈક પ્રોબ્લેમ છે ખોલો તો ને ખોલો તો હેલો જી જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં ને ભાઈ બ્લોગની શરૂઆત ક્યાંથી કરું છું ખબર છે આપણા સીધા ઘરેથી અને આપણે રાતે રોકાણા હતા ભદ્રેશની ઘેરે અને અચાનક છે ને આપણે આવી ગયા આપણી ઘેરે એનું કારણ શું છે ખબર હું લઈને જાઉં છું મારા મમ્મીને હોસ્પિટલે મારા મમ્મી થોડાક બીમાર છે ને એટલા માટે દીવ જવું છે અત્યારે હોસ્પિટલે ક્યાંય ગયા આમ તો બીમાર નહીં દેખાયો આમ તો જો અમારે રાજકુમાર આમ જો તો આમ બીમાર નહીં દેખાય પણ હવે બીમાર છીએ હું થાય છું તો બીજું તો શું થાય કેટલું લોહી લીધું મમ્મી એક સિસલી એવડી સિસલી કરી લીધી હવે કે દી થતા હે પેરું એટલું લોહી લઈ લીધું મારા મમ્મીને એટલું બધી ભાઈ રિપોર્ટ કર્યો હતો રિપોર્ટ આવી ગયો અને મારા મમ્મીનો મસ્ત મજાનો રિપોર્ટ આવ્યો વાંધો એમ નથી નહીં દવા લેવાની છે દવા લઈ લઈએ અમને એમાં તો કંઈક પ્રોબ્લેમ આવશે કેમ કે મારા મહિના દિવસના દવા લેતા હતા સારું હતું નહોતું સારું હતું નહોતું સારું બટ હવે ફાઇનલી મસ્ત મજાના છે કોનો ઢગલો થઈ જાય દવા આ કફ સિરપ એટલી જેવી દવા સારું થયું લ્યો કફ સિરપ છે ને સવારના અમે છે ને 10 કેટલા વાગ્યા હતા 10 વાગ્યાના આવ્યા હતા લગભગ તો અત્યારે 2 વાગવા આવ્યા નહીં 1 વાગવા આવ્યો હજી 3 કલાકમાં બધું કમ્પ્લીટ થઈ ગયું
સારું કહેવાય 3 કલાકમાં ખાલી તો થઈ ગયા ખાઈ ગયા મતલબ અહીંથી નીકળીએ તો ખરા. અમારો દીવનું હોસ્પિટલ હતું મસ્ત મજાનું. દીવનું હોસ્પિટલ બહુ મસ્ત છે ને, એનું કામ સારું છે, એનો સ્ટાફ બહુ મસ્ત છે. ચોખ્ખાઈ હોસ્પિટલમાં તો હોય જ ચોખ્ખાઈ જો કે, બટ કામ મસ્ત છે, ફાસ્ટ છે. રિપોર્ટ અમારે કઢાવવા કાંઈ રિપોર્ટ નીકળી ગયા. આવી જાય ભાઈ અત્યારે છે ને મારી મમ્મીને અહીં બીજા મમ્મી પાસે આવ્યો હતો લઈ દે, રસ્તામાં જ ઘર આવે ને એટલા માટે. હાલો આવજો, બાય 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 બાય. હાલે આવજો જયદીપ. આ તો કામેથી બસાડો રોકાઈ ગયો. કામે જા, કામે આવે જા ભાઈ. ગાંઠિયા ખાવા ભાઈ, ગાંઠિયા, બળેરી રોટલી અને ગાંઠિયા. જો ગાંઠિયા મસ્ત મજાના બનાવ્યા મેં.